અથાણું બગડ્યું એનું વરસ બગડ્યું, એવી આપણી ગુજરાતીની કહાવત છે. તો ફ્રેન્ડ્સ, ઘણીવાર એવું થઈ જાય છે કે અથાણું કાળું પડી જાય છે, ટેસ્ટ ચેન્જ થઈ જાય છે, તેલની વાસ બેસી જાય છે. તો ફ્રેન્ડ્સ, એવું ન થાય અને આપણું અથાણું આખું વરસ લાલ ચટક રહે, ખાવામાં એવું ને એવું ટેસ્ટી રહે. તો અથાણું બનાવતી વખતે કઈ કઈ નાની નાની બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે એ આજે આપણે તમારી સાથે શેર કરવાની છું. તો ચાલો ફ્રેન્ડ્સ, સ્પેશિયલ ટિપ્સ સાથે આજે આપણે બનાવીએ ગુજરાતી તીખું અથાણું. તો તીખું અથાણું બનાવવા માટે ફ્રેન્ડ્સ, આપણે 2 કિલો રાજાપુરી કેરી લીધી છે અને એના પછી ફ્રેન્ડ્સ એને હળદર અને મીઠું નાખી આખી રાત પલાળીને રાખી હતી. 2 ચમચી મોટી ચમચી ભરીને આપણે મીઠું નાખવાનું છે અને 2 મોટી ચમચી ભરીને હળદર નાખવાની છે, જેથી વ્યવસ્થિત આનું પાણી થાય. તો ફ્રેન્ડ્સ, એક રાત પલાળ્યા પછી ફ્રેન્ડ્સ, આ તમે જોઈ શકો છો કેરીની જે છાલ છે એનો કલર અમુક ચેન્જ થઈ ગયો છે, આ તમે જોઈ શકો છો. તો હવે આપણે બીજા દિવસે આને ઘરમાં છાયામાં ઓછામાં ઓછા 4 કલાક સૂકવવાની છે. અને ફ્રેન્ડ્સ, આ સાઈડ આપણે મેથી લીધી છે. મેથીને પણ આપણે જ્યારે કેરીને રાતના પલાળી ત્યારે જ મેથીને સાદા પાણીમાં ધોઈને પલાળી લીધી હતી અને સવારના ફ્રેન્ડ્સ ઉઠીને આને કપડા પર સૂકવી દીધી છે. સૂકવીને ઓછામાં ઓછા 4 કલાકનો સમય થઈ ગયો છે, જેથી જે પણ પાણી હતું એ ઉડી ગયું છે. અને હવે ફ્રેન્ડ્સ, આપણે આ જે કેરી છે એનું ખાટું પાણી નીકળશે, એમાં આપણે આ મેથીને ઓછામાં ઓછા 2 થી 3 કલાક પલાળવાની છે. તો ફ્રેન્ડ્સ, આ જે મેથી છે એ ઓપ્શનલ છે. જો ટેસ્ટ ભાવતો હોય તો તમે બનાવી યુઝ કરી શકો છો. મેથીના લીધે ફ્રેન્ડ્સ અથાણાનો ટેસ્ટ ખૂબ જ મસ્ત લાગે છે. પણ ફ્રેન્ડ્સ, એને નાખવાની રીત ભૂલવાની નહીં. ધોઈ અને પછી 4-5 કલાક સૂકવી અને એના પછી જ આપણે ખાટા પાણીમાં એડ કરવાની છે. તો હવે આપણે જે આપણી આ કેરી છે એમાંથી ખાટું પાણી દૂર કરી અને એને આપણે છાયામાં ઘરમાં સૂકવી દઈએ. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આ જે કેરી છે એને ચાળણીની મદદથી પાણી નોખું કરવાનું છે. અને આ ખાટું પાણી છે ને ફ્રેન્ડ્સ, તમે કાચની બોટલમાં ભરીને રહેવા દો તો નેક્સ્ટ યર તમારે ગરમર છે, ગુંદા છે, કોઈ પણ અથાણાની વસ્તુ છે એ પલાળવા માટે કામ લાગે છે. તો ફ્રેન્ડ્સ, પાણી નીતરી જાય એટલે પછી આપણે એને સૂકવી દેશું. તો હવે પાણી નીતરવા માટે ચાળણીમાં રાખ્યું છે અને આને મૂકી દઈએ સાઈડમાં. અને આપણે જે વાસણમાં કેરી પલાળી હતી એ જ વાસણની અંદર આપણે આ જે મેથી દેખાઈ રહી છે સાઈડમાં તમને, એ આપણે એ જ વાસણમાં એડ કરી દઈશું, જેને આપણે ધોઈને વ્યવસ્થિત 12 થી 14 કલાક પાણીમાં પલાળીને રાખી હતી. 5 થી 6 કલાકમાં પણ પલળી જાય છે, પણ ફ્રેન્ડ્સ આપણે રાતના પલાળી હતી એટલે સવારના ધોઈ વ્યવસ્થિત અને સૂકવી ને 4-5 કલાકનો સમય થઈ ગયો છે. આ તમે જોઈ શકો છો, અવાજ આવી રહ્યો છે મસ્ત. હવે આની અંદર આપણે ખાટું પાણી એડ કરી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આપણી જે કેરી છે એ તમે જોઈ શકો છો સાઈડમાં નીતરી રહી છે. અને આ જે ખાટું પાણી નીકળ્યું હતું ને ફ્રેન્ડ્સ, એમાં આપણે મેથીમાં એડ કરી દેવાનું છે. મેથી ડૂબે એટલું પાણી આપણે યુઝ કરશું, બીજું આપણે મૂકી દેશું. તો આપણે બોરિયા ગુંદા કરવા હોય તો પણ કામ લાગે છે, કેળા પલાળવા હોય તો પણ કામ લાગે છે. તો આને આપણે ભરીને મૂકી દેશું અને આને લગભગ આપણે 4 કલાક માટે એમ જ રહેવા દેશું. આપણી કેરીને પાથરવા માટે આપણે એક કપડું લઈ લીધું છે અને વ્યવસ્થિત પંખા નીચે આપણે ઓછામાં ઓછા 5-1 કલાક તો પાથરવાનું છે. જ્યાં સુધી પાણી ન ઉડી જાય ત્યાં સુધી આપણે એને પાથરવાનું છે. તો ફ્રેન્ડ્સ, આને હવે આપણે વ્યવસ્થિત પાથરી દેશું. છૂટી છૂટી પાથરવાની છે, જેથી પાણી ફટાફટ ઉડી જાય એનું. તો આપણે હવે આને એકદમ છૂટી છૂટી પાથરી દેશું, જેથી 4 કલાકમાં એનું પાણી ઉડી જાય અને ફેન ચાલુ કરી દેશું. આખું વરસ અથાણું ચલાવવું હોય ને ફ્રેન્ડ્સ, તો અમુક નાની ટિપ્સનું ધ્યાન રાખવું પડે છે. તો ફ્રેન્ડ્સ, હવે આ 4 થી 5 કલાક સુકાય ત્યાં સુધી આપણે એનો સંભારો રેડી કરવાનો છે. તો આ તમે જોઈ શકો છો, આપણે કેરી વ્યવસ્થિત સૂકવી દીધી છે.
તો સંભાર માટે આપણે રાઈના કુરિયા લીધા છે, મેથીના કુરિયા લીધા છે, મીઠું લીધું છે, બધું આપણે તડકે સૂકવી દીધું છે. તો મીઠું આપણે 1 વાટકી જેટલું લીધું છે. મેથીના કુરિયા આપણે 150 ગ્રામ અને રાઈના કુરિયા 250 ગ્રામ જેટલા લેવાના છે. તો ફ્રેન્ડ્સ, આપણી જે આ મેથી છે એને ખાટા પાણીમાં નાખીને ઓછામાં ઓછા 2 થી 2.5 કલાકનો સમય થઈ ગયો છે. હવે આપણે એને નિતારી લઈશું. એક સાઈડ ફ્રેન્ડ્સ આપણી કેરી સુકાઈ રહી છે અને એક સાઈડ હવે આપણે મેથી સુકવવાની છે. મેથીને સુકાતા ઓછામાં ઓછો 4 કલાકનો સમય લાગી જશે. ત્યાં સુધી આપણી કેરી પણ વ્યવસ્થિત સુકાઈ જશે. પંખા નીચે સુકવવાની છે, તડકામાં સુકવવાની કાંઈ જરૂરત નથી ફ્રેન્ડ્સ. તો આને આપણે પંખા નીચે સુકવશું. ઓછામાં ઓછા 3-1 કલાકનો સમય આને લાગશે. તો ફ્રેન્ડ્સ, 5-1 કલાક જેટલું આપણે કેરીને સૂકવી દીધી. તો 5-1 કલાક સુકાવ્યા પછી ફ્રેન્ડ્સ કેરી એકદમ જ સુકાઈ ગઈ છે. તમે જોઈ શકો છો બધી કેરી. અને એક સાઈડ આપણી જે મેથી હતી એ પણ સુકાઈ ગઈ છે. હવે આપણે સંભાર રેડી કરવાનો છે. તો સંભાર માટે ફ્રેન્ડ્સ સૌપ્રથમ જે આ વચ્ચે દેખાય છે એ મેથીના કુરિયા છે, જે આપણે 150 ગ્રામ લીધા છે. રાઈના કુરિયા છે એ 250 ગ્રામ લીધા છે. અને લગભગ 2 ચમચી ભરીને આપણે હિંગ લીધી છે, મોટી ચમચી લીધી છે. તો ફ્રેન્ડ્સ ધ્યાન રાખવાનું, મેથીના કુરિયા ઓછા લેવાના છે. 250 ગ્રામ જેટલા રાઈના કુરિયા લેવાના છે. એના પછી આપણે હળદર લીધી છે. અડધી વાટકી કરતાં ઓછી હળદર છે. મોટી ચમચી ભરીને આપણે હળદર લીધી છે. આ આપણે મરચું છે, તીખાસ આપણને કેટલી જોઈએ છે એના પર આપણે મરચું લેવાનું છે. આપણે ડબલ રેશમ પટ્ટી અને કાશ્મીરી બેઉ મિક્સ મરચું છે, તો થોડું ઘણું તીખું હોય છે. તો આપણે આ મોટો જે બાઉલ હોય છે એ ભરીને લીધું છે. અંદાજે વજનથી ગણો ને તો અંદાજે 250 ગ્રામ જેટલું મરચું છે. તમે એની ક્વોન્ટિટી વધારે કાં તો ઓછી કરી શકો છો. અને આ પોણો વાટકો ભરીને મીઠું લીધું છે. મીઠું આપણે ઝીણું મીઠું લીધું છે. તો ઝીણું મીઠું છે આપણે એને થોડુંક શેકી લીધું છે. આમ તો તડકે મૂક્યું હતું આપણે એને, પણ શેકી લઈએ એટલે થોડું ઘણું પણ મોઇશ્ચર હોય તો ઉડી જાય. તો ફ્રેન્ડ્સ, આ બધા મસાલા જે છે એ આપણે પાછળથી યુઝ કરવાના છે. અત્યારે આ મસાલાની અંદર આપણે તેલ એડ કરવાનું છે. ઘણા લોકો આમાં વરિયાળી એડ કરતા હોય છે, મરી એડ કરતા હોય છે. તો આપણે એ કાંઈ એડ નથી કર્યું. તો આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ. તો ફ્રેન્ડ્સ, આમાં મોટો વાટકો ભરીને આપણે તેલ લઈ લીધું છે, જેને આપણે એકદમ ગરમ કરવાનું છે. મસાલામાં એડ કરવા માટે જે કુરિયા આપણે લીધા છે એમાં આપણે એડ કરવાનું છે. એટલે આ તેલ એકદમ જ ગરમ કરી નાખશું. તો આપણે ગેસ ચાલુ કરી દઈશું અને એકદમ ગરમ ન થાય ત્યાં સુધી આપણે એને રહેવા દેવાનું છે. તો આપણું તેલ થઈ જ ગયું છે ફ્રેન્ડ્સ. આમ તો છતાંય આપણે જે કુરિયા છે એ થોડાક નાખીને જોવાના, તરત ઉપર આવી જવા જોઈએ ફ્રેન્ડ્સ. તો આપણા કુરિયા છે તમે જોઈ શકો છો તરત ઉપર આવી ગયા. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. અને ફ્રેન્ડ્સ, આપણે જે ગરમ તેલ છે એ હિંગ પર એડ કરવાનું છે અને ઢાંકી દઈશું. તો ફ્રેન્ડ્સ, આને આપણે થોડીક વાર સુધી ઢાંકી રાખવાનું છે. હિંગ પર તેલ નાખીએ એટલે એની સ્મેલ બારે ન વહી જાય એના માટે આપણે ઢાંકવાનું છે. 2 મિનિટ આપણે ઢાંકીને રાખશું. થોડુંક તેલ નાખ્યું છે, થોડુંક તેલ બાકી રાખ્યું છે. હવે થોડોક સમય થઈ ગયો છે. હવે આપણે કાઢી લઈશું. અને આને એકદમ જ વ્યવસ્થિત હલાવી લઈશું. આપણે જેટલું તેલ લીધું હતું એમાંથી અડધું તેલ યુઝ કર્યું છે. આ તમે જોઈ શકો છો. આટલું તેલ હજી આપણે બાકી રાખ્યું છે, એ પાછળથી આપણે યુઝ કરશું. અને હવે આ સ્ટેજમાં ફક્ત આપણે હળદર અને મીઠું એડ કરશું. મરચું છેલ્લે એડ કરવાનું છે. એકદમ ગરમ છે એટલે થોડુંક ઠંડુ પડી ગયું છે એટલે આપણે હળદર એડ કરીને વ્યવસ્થિત હલાવી લેશું. અને આપણે જે 1 વાટકું મીઠું છે એમાંથી આપણે પોણો વાટકો જ એડ કરવાનું છે. ધ્યાન રાખવાનું, મીઠું આપણે એક્સ્ટ્રા લીધું છે પણ આપણે પોણો વાટકો જ અત્યારે એડ કરશું. થોડુંક મીઠું આપણે રેવા દઈશું અને આને વ્યવસ્થિત હલાવી લેશું.
હિંગ પર જ્યારે તમે તેલ એડ કરો અને ઢાંકો નહીં તો ફ્રેન્ડ્સ એની જે સ્મેલ છે એ બધી બહાર નીકળી જાય છે. એટલે ક્યારે પણ વઘાર કરો તો થાળી ઢાંકવી જરૂરી છે. ગરમ તેલ હોય ત્યારે મરચું એડ કરો તો મરચું બળી જાય છે ને જે આપણું અથાણું છે એનો કલર ચેન્જ થઈ જાય છે, લાલ ચટક નથી રહેતું. તો હવે થોડીક વારમાં આપણે મરચું પણ એડ કરી દેવાનું છે. મરચું આપણે આપણી તીખાસ પ્રમાણે એડ કરવાનું છે. ઘણા લોકો ફક્ત કાશ્મીરી મરચું ખાતા હોય છે, પણ ફ્રેન્ડ્સ એ કાશ્મીરી મરચાંનો એટલો ટેસ્ટ નથી આવતો. કાશ્મીરી મરચું ફક્ત કલર માટે જ હોય છે, એટલે આપણે ડબલ રેશમ પટ્ટીનું મરચું પણ મિક્સ કરી લીધું છે. હવે આપણે ચેક કરી લઈએ કે હા, આ ઠંડુ પડી ગયું છે ફ્રેન્ડ્સ. તો હવે આપણે મરચાંનો ભૂક્કો એડ કરી દઈશું. આપણે 250 ગ્રામ જેટલો મરચાંનો ભૂક્કો લીધો છે. એક્સ્ટ્રા લેવો હોય તો એક્સ્ટ્રા પણ લઈ શકો છો. તીખાસ કેટલી છે એના પર છે. તો ફ્રેન્ડ્સ, આ તમે જોઈ શકો છો અત્યારે કોરું દેખાઈ રહ્યું છે ને આપણું જે બીજું તેલ છે એ ઠંડુ પડી જાય એટલે આપણે આમાં એડ કરી દઈશું. હવે આ સ્ટેજમાં આપણે જે મેથી સુકાઈ ગઈ હતી એ એડ કરશું. તો આપણી આ જે મેથી છે ફ્રેન્ડ્સ એ એકદમ જ મસ્ત સુકાઈ ગઈ છે. હવે આપણે આ મસાલો થોડો ઘણો ગરમ છે એમાં જ આપણે એડ કરી લઈશું. મામૂલી સો ગરમ છે ફ્રેન્ડ્સ, એકદમ ગરમ નથી ને એકદમ ઠંડો પણ નથી. તો હવે આપણે એને મિક્સ કરી લેવાનું છે. મેથી ફ્રેન્ડ્સ ઓપ્શનલ છે, મેથી જો પસંદ હોય તો નાખવાની. મારા હિસાબે ફ્રેન્ડ્સ મેથીથી ટેસ્ટ ખૂબ મસ્ત આવે છે. અને જે હવે આપણું જે આ બીજું તેલ હતું થોડું ઘણું બચ્યું હતું એ આપણે એડ કરી દઈએ, જે ઠંડુ પડી ગયું છે. તેલ એડ કર્યા પછી આપણે એને એકદમ વ્યવસ્થિત હલાવી અને ઢાંકીને મૂકી દઈશું. તો આપણે આ મસાલો સાઈડમાં મૂકી દીધો છે ને આ કેરી એકદમ આપણે ક્લીન કરી લીધી છે. ધ્યાન રાખવાનું કેરીમાં પાણીનો ભાગ ન હોવો જોઈએ. હવે જે સંભાર બનાવ્યો હતો આપણે એની અંદર આપણે આ કેરી વ્યવસ્થિત મિક્સ કરી દઈશું. આપણે અંદર તેલ એડ કરવાનું છે. એટલે તેલ આપણે સવારના ગરમ કરી એકદમ ગરમ કરી અને ઠંડુ પાડવા મૂકી દીધું હતું. એટલે લગભગ 6-1 કલાકમાં તેલ તો એકદમ ઠંડુ પડી જાય છે. તો તેલ આપણે ઓલરેડી ગરમ કરેલું છે. તો પેલા આને એકદમ વ્યવસ્થિત હલાવી લેશું. તો આપણે મસાલો વ્યવસ્થિત હલાવી શકીએ એના માટે આપણે બીજા મોટા વાસણમાં લઈ લીધું હતું. થાળી કે જે ત્રાસ હતો એ થોડું નાનું પડતું હતું. તો આને એકદમ વ્યવસ્થિત હલાવી લઈશું. અને હવે હલાવ્યા પછી આપણે કાચની બરણી લીધી છે, જેને આપણે વાપરતા પહેલાં 2 થી 3 દિવસ 2-3 કલાક કરીને તડકામાં સૂકવી દીધી હતી. તો હવે આમાં આપણે થોડું થોડું કરીને અથાણું ભરી લઈશું. તો અથાણું બરણીમાં ભરી લીધા પછી આપણે આવી રીતના એને દબાવી દેવાનું છે. અને જે આપણે આ તેલ ગરમ કર્યું હતું સવારે ગરમ કરી અને સાંજ સુધી ઠંડુ પડી ગયું છે, એકદમ ઠંડુ પડેલું તેલ છે એ આપણે આ બરણીમાં એડ કરવાનું છે. ધીરે ધીરે કરીને તેલ અંદર જઈ રહ્યું છે અને અથાણું પૂરેપૂરું તેલમાં ડૂબીને રહે ને એ પ્રમાણે આપણે તેલ એડ કરવાનું છે. હજી એક્સ્ટ્રા લાગશે તો આપણે અંદર હજી એક્સ્ટ્રા તેલ એડ કરી દઈશું, કેમ કે જે સંભાર જે છે એ તેલ એબ્ઝોર્બ કરી લે છે ફ્રેન્ડ્સ.
તો આ તમે જોઈ શકો છો ઉપર બબલ્સ ફૂટી રહ્યા છે. તો જે આપણે તેલ એડ કર્યું છે આ બધી બાજુથી થોડા થોડા બબલ્સ ફૂટી રહ્યા છે. આ તમને દેખાઈ રહ્યું હશે અહીંયાના ભાગમાં. તો તેલ બધું છે ને ફ્રેન્ડ્સ મસાલામાં એબ્ઝોર્બ થઈ જશે અને ઉપર છે ને તેલ રહે એટલું આપણે તેલ એડ કરવાનું છે. તો બીજું તેલ આપણે અંદર એડ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ બીજું થોડું તેલ આપણે એડ કરી દઈશું. તો અથાણું આપણું બનીને એકદમ જ રેડી થઈ ગયું છે. એકદમ લાલ ચટક એવું આપણું અથાણું બન્યું છે. અથાણાની રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ક્લિક કરજો. થેન્ક યુ.